ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતના તમામ નાગરિકોને આવતા દિવસોની અંદર પ્રગતિ થાય, વિકાસ થાય, સુખ સમૃદ્ધિ આવે એવી મા ભવાની પાસે પ્રાર્થના કરું છું. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આણંદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંકલન સમિતિના આગેવાનશ્રીઓ, મહિપાલસિંહ મકરાણા, આ સભાની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ વડીલો, મુરબ્બીઓ, મારી માતા બહેનો અને યુવાન સાથીઓ, મંजिल मिलेगी भटक कर ही सही, गुमराह तो वो है जो आज भी भाजपा में है, आज भी भाजपा में. મારી આદત નથી કે હું નરેન્દ્ર મોદીની સભા હોય અને કોઈ દી સાંભળતો હોય, પણ જ્યારથી આ ક્ષત્રિય આંદોલનની શરૂઆત થઈ, ક્ષત્રિય સમાજ નિવેદન કરે, આવેદન કરે, અને આજ જ્યારે ગુજરાતની પવિત્ર ધરતી ઉપર દેશના વડાપ્રધાન આવવાના હતા ડીસા મુકામે, તો આજ હું એ સભાને લાઈવ જોતો હતો. આજ કંઈક બોલશે આવડા. આમાંથી જો કોઈ સાંભળ્યું હોય તો મને ખબર નથી, પણ મેં આજ એમની સ્પીચ સાંભળી. ક્ષત્રિયો વિશે એક પણ શબ્દ ન બોલ્યા, પણ એક શબ્દ જરૂર બોલ્યા આજે, કે મારું અને મોદી સમાજનું અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું, ફલાણા ભાઈએ કર્યું, અમને બહુ દુઃખ લાગ્યું. અરે મોદીજી, તમારું અપમાન એ અપમાન, અમારી મા બહેનનું અપમાન એ અપમાન નથી. સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે ક્ષત્રિય સમાજોએ આવેદન પત્ર આપ્યા, વિનંતી કરી, સંમેલનો કર્યા. રાજકોટની અંદર 5 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા. મર્યાદાની અંદર હાથ જોડીને કીધું કે તમે ટિકિટ રદ કરો, પણ છતાં પણ એમનો અહંકાર ક્યાંક છાપરે ચડીને બોલતો હોય એવું લાગ્યું આપણને. અને એ અહંકારની અંદર મેં આપણા વડીલ મુરબ્બીઓને પૂછ્યું કે આટલા આવેદન નિવેદન મહાસંમેલન પછી પણ આ ભાજપ એક ટિકિટ રદ કેમ નથી કરતું? કેમ કે સાબરકાંઠાની અંદર 3 વાર ટિકિટ બદલી, બરોડામાં બદલી, તો આ તો ક્ષત્રિય સમાજ 5 લાખ ભેગો થયો છે. વડીલોએ મને કીધું કે હરપાલસિંહ, વિનાશકારે વિપરીત બુદ્ધિ, અને મહાભારતની અંદર પણ શિશુપાલને 100 ગાળ બોલવાના એક અભય વચન હતું કે જ્યાં સુધી 100 પાપ કરે ત્યાં સુધી એનો વધ નહીં થાય. એવી જ રીતે જ્યારે 101મી ગાળ બોલ્યો, ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી એનું માથું વાઢ્યું હતું. આ મહાભારતની અંદર દાખલો છે. એવા ને એવા 100 પાપ ભાજપની સ્થાપના થઈ પછી ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર 100 પાપ કરવામાં આવ્યા. સૌથી પ્રથમ પાપ જો કંઈ કર્યું હોય તો આ દેશની એકતા અને અખંડિતતા, આ હિન્દુ મુસ્લિમને અલગ કરવાનું પહેલું પાપ ભાજપે કર્યું. બીજું જો કોઈ પાપ કર્યું હોય તો આદિવાસી સમાજને એના જળ, જમીન અને જંગલના અધિકારથી વંચિત કરવાનું બીજું પાપ કર્યું. ત્રીજું પાપ જો કોઈ કર્યું હોય તો દલિત સમાજના ન્યાય, એની માંગ કરતો હોય, એની ક્યાંક મર્યાદાની વાત કરતો હોય, પણ એને એના હકથી વંચિત કરવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું. ચોથું પાપ જો કંઈ કર્યું હોય તો પાટીદાર સમાજ જ્યારે એની માંગ હતી, એના હકની વાત કરતો હતો, એની વાત નો સાંભળી અને 14 પાટીદારોના દીકરાઓની અંદર છાતીમાં ગોળી ધરપવાનું કામ ભાજપની સરકારે કર્યું. આવા અનેક પાપ આપણો માલધારી સમાજ, ગૌપાલક સમાજ જે રહ્યો, એની ગાય એટલે એની માતા. હિન્દુ સંસ્કૃતિની અંદર હિન્દુની જો કોઈ માતા હોય, જન્મ દેવાવાળી માતા સિવાય તો ગૌ માતા હોય. 2 વર્ષ પહેલા કાળો કાયદો લાવવામાં આવ્યો, ગાયોને ડબે પૂરવાનું પાપ ભાજપની સરકારે કર્યું. આમ કરતા 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 100મું પાપ પરસોત્તમ રૂપાલાએ મારી મા બહેન ઉપર ટિપ્પણી કરવાનું કર્યું. અને 101મું પાપ નરેન્દ્ર મોદી સહિત
સમગ્ર ભાજપે કર્યું, એની ટિકિટ રદ ન કરી. હવે તો સુદર્શન ચક્ર ક્ષત્રિયના એક એક આંગળી ઉપર છે. પાપ વધી ગયું છે એટલે કહું છું કે હો ગઈ હે પીર. पीर એટલે पाप हो गई है पीर. पर्वत सी अब पिघलनी चाहिए. इस हिमालय से अब कोई गंगा उतरनी चाहिए. क्षत्रियों का मकसद सिर्फ हंगामा खड़ा करना नहीं है. हमारी कोशिश है ये तस्वीर बदलनी चाहिए. तस्वीर बदलनी चाहिए. બધા વક્તાઓને આપણે સાંભળવાના છે ત્યારે ખાલી બે કામ સોંપી મારી વાત પૂરી કરીશ. પહેલું કામ, ક્યારે જાહેર મંચ ઉપરથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી હજી પણ જે ક્ષત્રિયો ભાજપમાં છે એને ભાજપૂત ન કહેતા, એને સમજાવવાના છે, પ્રેમથી મનાવવાના છે. બોલો આ કામ કોણ કરશે? જોરથી બોલો આ કામ કોણ કરશે? તમે ન કરતા ઊંધું મારશો. 600 સમજાવવા, જો સમજશે નહીં તો તમે બાજી પડશો. મારી માતા બહેનો આ કામ તમારે કરવાનું છે. કરશો કે નહીં કરો? કેવી રીતે કરશો? આગેવાનો જે ભાજપની અંદર હોય, ક્ષત્રિય આગેવાનોની લિસ્ટ આપશે. મારી માતા બહેનો જે લિસ્ટ આપે એ ક્ષત્રિયના ઘરે જઈ કંકુ તિલક લઈ કંકુ તિલક કરજો. હાથમાં રાખડી બાંધજો. કંકુ તિલક કરી હાથમાં રાખડી બાંધજો. ક્ષત્રિયનો દીકરો ગમે તે પાર્ટીમાં હશે, ગમે તેવો અધર્મી હોય, એની બેન જ્યારે રાખડી બાંધે એટલે પૂછે માઈક બેન શું જોઈ છે? તેદી મત નો માગતા એને કહેજો કે મા બેનની અસ્મિતા માટે લડવા માટે રાખડી બાંધવા માટે આવ્યું છું. ગમે તેવો કેસરી પટ્ટો પણ ઉતારીને મૂકી દેશે. બીજું કામ હવે તમારે કરવાનું છે. કરણસિંહ, મારી વિનંતી છે આપને કે સંકલન સમિતિ પણ જાહેરાત કરે. 7મી તારીખે મતદાનના દિવસે ક્ષત્રિય વડીલ આગેવાન યુવાન મિત્ર સવારમાં કેસરી સાફો ને પાઘડી પહેરી મતદાન મથકની બહાર ઉભો રહેશે. મતદાન મથકની બહાર ઉભો રહેશે. હું તમને તાકાતથી કહું છું, એક ભાજપવાળાની અંદર વેંત નથી. સાફાની સામે કેસરી ટોપી 2 મિનિટ ઉભી રહે. બૂથ છોડી દેશે. બૂથ છોડીને ભાગી જશે. ક્ષત્રિયો ખાલી ઊભો હોય અને કોઈનામાં તાકાત હોય કે મારી મા બેન વિશે અભદ્ર ટિપ્પણી કર્યા પછી 1 મિનિટ બૂથમાં ઊભો રહે કે? આ બસ 2 કામની વાત. આપણે આપણી કોશિશ મૂકવાની નથી. અને કવિએ કીધું છે, લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की अरे कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की. चलो नारो, रैली नहीं है रेला है, क्षत्रियों का मेला है. रैली नहीं है रेला है. हजी पाछળ વાત ના આવતો. રેલી નહીં એ રેલા હે. અને અહીંયા સભાની અંદર કોઈ ખંભાત વિધાનસભાના આવ્યા છે? અહીંયા હાથ ઊંચો કરે ખાલી. આવ્યા છે. પહેલા મારા વાલીડા તમને તો 2 રૂપાલાને હરાવવાનો મોકો મળ્યો છે. ખંભાત વાળા ચૂકતા નહીં. 1 રૂપાલા લોકસભામાં લડે છે. એ કોણ? મિતેશ રૂપાલા. શું નામ છે? મિતેશ રૂપાલા. અને ખંભાત વાસીઓ બીજો ચિરાગ રૂપાલા પાડી દેવાના છે. જય ભવાની, જય ભવાની.